આ તમે જોવો છો એ ફેક છે, એડિટ કરેલું છે. આ ખરેખર આ ભણતો નથી. આ એઆઈ છે. આ એઆઈ છે. ટ્યુશનનું લેસન કરો છો. આ રીલ્સ હાલે. હેલો માય યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે અમારે જવાનું છે સ્કૂલના કામથી. અમારા મેડમ છે, એના છે હમણાં લગ્ન, તો એ ખબર આવે છે પફ. તો આજે હું, ભાવિન અને દક્ષ અમે જવાના છીએ પફનો ઓર્ડર દેવા. અત્યારે તો હું ઓફિસ આવી ગયો છું અને અહીંથી હમણાં દક્ષનો ફોન આવે એટલે સીધું દક્ષની ઘરે જવાનું છે અને ત્યાંથી ભાવિનને લઈને સીધું આપણે પફનું ઓર્ડર દેવા જવાનું છે. તો કાલે સ્કૂલે ફોન લઈ જવા દે છે, તો હું ત્યાં ફોન લઈ જઈને તમને દેખાડી કઈ રીતે મેં મારી સ્કૂલ આખી ટૂર કરાવી તમને. અને જો નહીં લઈ જવા દે તો પછી તો કાંઈ કેન્સલ રાખવું પડશે, કાંઈ બીજો કાંઈ ઓપ્શન નથી. તો હાલો અત્યારે જઈએ પહેલાં આપણે દક્ષની ઘરે. મિત્રો હું નીકળી ગયો છું દક્ષની ઘરે જવા. અત્યારે રોડે ચડી ગયો છું, પાર્કિંગની બહાર આવી ગયો છું. દક્ષનું ઘર આઘું નથી, અહીંથી લગભગ 200 મીટર જેટલું આઘું છે. અહીંથી સીધા જાવ એટલે એનું ઘર આવી જાય સીધું. પછી એની પાસે ગાડી છે, મારી પાસે તો ગાડી નથી, એટલે ત્યાંથી ગાડી લઈને પછી જવાનું છે. તો પહોંચી ગયો છું દક્ષની હેરીમાં અને આ ડેલાવાળું આગળ છે દક્ષનું. તો એની આ પડી એની ગાડી, એ તો ઘરે જ લાગે છે. તો દક્ષને લઈ લીધો છે, પિકઅપ કરી લીધો છે આપણે, ને એ આપણને પિકઅપ કરવાનો છે. આપણે એને નહીં, ગાડી એની પાસે છે. હવે જવાનું છે ભાવિનને ઘરે. ભાવિનનું ઘરે આઘું નથી, અહીંયા બધાનું અમારું ઘર, બધાનું ઘર બાજુમાં જ છે. આ બે સ્કૂલ છે અહીંયા, જો એક આ છે, આ શું નામ છે આનું? એપેક્સ. આ એપેક્સ ને આ વન્ડરફુલ. નીકળી ગયા છે ભાવિનની ઘરે જવા. હા, અમે આવી ગયા છીએ ભાવિનની ઘરે. બીજા માળે રહી છે, સુઈ ગયો છે. તો આ નતું કરવાનું. આ તમે જોવો છો એ ફેક છે, એડિટ કરેલું છે. આ ખરેખર આ ભણતો નથી. આ એઆઈ છે. આ એઆઈ છે. ટ્યુશનનું લેસન કરો છો. આ રીલ્સ હાલે, આ ટ્યુશનનું લેસન હાલે. તો મિત્રો ફાઇનલી આપણે નીકળી ગયા છીએ, હું દક્ષ અને ભાવિન પફ લેવા. અત્યારે નથી લેવા, અમે અત્યારે ખાલી ઓર્ડર દેવાનો છે. તો અરે ભાવિન છે, દક્ષ છે. અત્યારે તો રોકાણ આપણા વાણિયાભાઈ કરે છે, પૈસા મારા પાસે. હા, એ અત્યારે જોયું જાય થઈ જાય. પછી એ તો આપણા ફ્રેન્ડ્સ જે છે ને પૈસા, કોમેન્ટમાં બધે 5-5 રૂપિયા નાખો, એક પફ તમારો. ચાલો તો અત્યારે રોડે જાય છે. સારું છે મિત્રો. અત્યારે આવી ગયા છે દુકાને, થોડા કામ હતું એટલે લેવાના છે પૈસા. બાનું દેવાનું છે પફનો, તો ઓર્ડર ક્લિયર કરી નાખ્યો છે આપણે બધે. દુકાનેથી લઈ લીધા છે પૈસા ને હવે જાય છે પફનો ઓર્ડર દેવા. તો આ બે હવે હાલો ગાડી કાઢો, હાલો હાલો હાલો. મિત્રો અત્યારે તો હું બેઠો છું દુકાને. અત્યારે શું એકલો, જેને મન મોકલી દીધા જમવા એ જાય છે ને હું અત્યારે સૂતો હતો. એટલે 5 વાગ્યા સુધી, 2 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધી રેખડા ખોદી ને પછી હું 5થી લઈને 8 વાગ્યા સુધી સૂતો ને હવે અહીંયા દુકાને આવી ગયો. દુકાને થોડુંક કામ કરવું પડે ને, નકર પાછા સારું ન લાગે, એટલે જેનામાં મોકલી દીધા છે આપણે ખાવા. તો અત્યારે બેઠો છું અહીંયા. તો ઓફિસમાં દીવાબત્તી કરી લીધી છે. તો મિત્રો ફાઇનલી અત્યારે અમારા પપ્પા અને સાગર કાકા દેહમાંથી આવી ગયા છે અહીંયા. તો એ લોકો ગયા હતા દેહમાં કંકોત્રી વેચવા. તો અત્યારે સાગર કાકા, આ સામાન તમે અહીંયા કેમ લેવા? શું છે? જાય છે ને મયુરનો કોટ. હા, એક આ મયુર કાકાનો સૂટ છે, લગ્નમાં પહેરવા જો છે ને, પણ મારે લગ્નની દી પરીક્ષા છે. આ છે કંકોત્રી. આમાં કંકોત્રી છે.
તો મિત્રો ફાઇનલી અત્યારે આવી ગયા છે કાર્તિક અને મયુર કાકા ને આપણે જવાનું છે ફોર વ્હીલ લઈને. તો આપણે સારી જાવ ફોર વ્હીલ લઈને. અત્યારે હું કરી પછી આવતી વખતે નથી જવાનું, હું તો ટુ વ્હીલમાં જવાનું છે. તો કરો કેન્સલ. સોજા બેટે પ્યારે બેટે સોજા. હાલી તારે આવું છે મૂકવા? ફોર વ્હીલ લઈને જવાનું હતું. ફોર વ્હીલ લઈને જવાનું હતું. પપ્પાને પીશું? પૂછવાનું શું હોય? પપ્પાએ સાવી આપી સામેથી. મૂકી દેજે એમ કીધું. મૂકી દીધી આપીને ફોન કે કાંઈ નહીં, હાલો આપણે ફોર વ્હીલ લઈને જ જવું. આપણે ટુ વ્હીલ લઈને જવું. તો આપણું ફોર વ્હીલ લઈને જવાનું કેન્સલ થઈ ગયું છે. પપ્પા ના પાડે છે એટલે જઈ ટુ વ્હીલ લઈને. આપણે જુપિટર પેડી, CD 110 પેડી, સાઇન પેડી એટલે કઈ ઉપાધિ નથી. બે ગાડી છે. તો મિત્રો નીકળી ગયા છીએ અમે ચારે સાગર કાકાને મૂકવા જાય છીએ. તો એક ગાડી અમારી બે પાસે છે, એક કાર્તિક કાકારે છે અને એક મયુર કાકા કારે છે. તો અત્યારે જાય છે ગોળાદરા. ત્યાં સાગર કાકાની ઘેરે ઘડી બેસ્યું ને પછી ત્યાંથી સીધા ઘેરે. ચાલો સીધા ત્યાં સાગર કાકા ઘેરે મળી. મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ સાગર કાકાની ઘેરે. સાગર કાકાને અહીંયા આવી ગયા અને આ બધા અહીંયા બેઠા છે. તો હવે આપણે જવાનું છે સીધું ઘરે ને અત્યારે ઘડી કાંઈ બેઠા છે. અહીંયા આવી એટલે કલાક તો બેવું જ પડે. ત્યાં સુધી જવા ન દે અમને. ગીતા ફઈ જાવ શા નો પાઈને ત્યાં સુધી અમને જવાય ન દે એટલે એ બનાવશે હમણાં શા, પછી શા પીને જાવ સીધા ઘરે. મિત્રો અત્યારે અમે આવી ગયા છે અહીંયા મોમોસ ખાવા. તો આ છે રાજ, શ્રી રાજ. અહીંયા ખાવસા હમણાં બધું મળે છે. આલુપુરી, ફાસ્ટ ફૂડ બધું છે. ને ત્યાં થાય છે આપણા મોમોસ તૈયાર. હું મયુર કાકા બેઠા છે. મોમોસ આવે એની વાટે છે. કોઈ દી ખાધા જ નથી, પહેલી વાર ખાઈ જોઈએ કેવા લાગે. તો આપણે ફાઇનલી ખાઈ લીધા છે મોમોસ. એમાં મોમોસમાંથી કેવું, અમે કોઈ દી મોમોસ ખાધા નહીં. અને પહેલી વાર મોમોસ ખાવા જ્યાં એટલે એને પછી પનીરવાળા ખાવા, ચીઝવાળા. એને એમ તો કીધું ખાધા આવે. હવે સીધા ચીઝવાળા કીધા 120. એને ઓછા કેટલા 6 પીસ. એમાં એવડા 6 પીસ. એટલે એ તો ખાલી શાકવાના જ ક્યાંક એમાં ભેળવાઈ જાય. બીજી પ્લેટ લઈ તો 120 પાછા દેવાના. એટલે નિરાતે એક પ્લેટ ખાઈને વહી આવ્યા. હવે ઘરે સુઈ જાવ એટલે સીધી સવાર. આ રોડે નીકળી ગયા છે. અત્યારે પહેલાં જવું જોઈએ દુકાનેથી મયુર કાકાનો શૂટ લેવાનો છે આપણે. મયુર કાકાએ મને લગ્નમાં જ્યારે શૂટ લીધો હતો એ દેહમાં પીડો. દેહમાંથી મારા પપ્પાને જતા આવ્યા પછી દુકાને જઈ સીધા ઘરે. મિત્રો હવે અમે સાગર કાકા ઘરેથી તો નીકળી ગયા છીએ ને હવે જાય છે ઘેરે. તો અત્યારે રોડે થઈ ને કાર્તિક તો ગયો છે કરાટે ક્લાસ. આજે રાતે 3 વાગ્યા સુધી પ્રેક્ટિસ કરવાનો છે અને હમણાં 3 દિવસની ટુર્નામેન્ટ છે. તો હવે અત્યારે તો હું વ્લોગનો એન્ડ કરું છું. જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.